कंठ महादेव की जय। नमः पार्वती पतये हर हर महादेव। श्री राधे गोविंद भज मन श्री राधे राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे जय जय 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 राधे। श्री राधे गोविंद भज मन श्री 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 राधे। श्री राधे जय जय 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 राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। 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 भज विश्वकर्मा भगवान की चुप करना पछा बचवाए। परम गुरुवाडू परमात्मा ब्रह्मांड नायक जगत पिता सृष्टिना सर्जनहार भगवान विश्वकर्माने असीम कृपाथी परम परमात्मा जगत गुरु भगवान कृष्ण असीम कृपाथी वृंदावन धाम ने आंगणे श्री विश्वकर्मा सुधार समाज चैरिटेबल ट्रस्ट अमदावाद द्वारा आयोजित 5 दिवसीय भगवान विश्वकर्मा અને કૃષ્ણ એનું જે વૃંદાવન ચરિત્ર છે એવી આ 5 દિવસીય કથામૃત ગાથામાં ઉપસ્થિત આયોજન કમિટીના તમામ સદસ્ય, મુખ્ય યજમાન પરિવાર,
સહયજમાન પરિવાર, મા યમુનાની પરમ કૃપા જેના ઉપર ઉતરી એવા તમામ શ્રદ્ધાળુ ભક્તગણ જો આ કથામાં ઉપસ્થિત છે, આપ સૌનું સ્વાગત, આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય વિશ્વકર્મા. ભગવાનના દિવ્ય ચરિત્રને ગાવું છે. આપણે જે ભૂમિ ઉપર બેઠા છીએ, જે અખિલ બ્રહ્માંડના નાથ કૃષ્ણના ચરણારવિંદ પડ્યા, જ્યાં ભગવાનના ચરણની રજ છે, એ ભૂમિ, એ વ્રજ છે. આપણી આ કથાના કેન્દ્રમાં ભગવાન વિશ્વકર્મા અને ભગવાન કૃષ્ણ છે. કેન્દ્ર સ્થાને આ બે અવતાર ચરિત્ર અને એનું કેન્દ્ર બિંદુ એટલે વૃંદાવન, મથુરા, ગોકુલ, બરસાના, ગોવર્ધન, મા યમુના. આ બે ભગવાન એવા છે કે ભગવાન વિશ્વકર્મા અને ભગવાન કૃષ્ણ કે જે આ પવિત્ર સ્થાન સાથે બેની અવતાર લીલા જોડાયેલી છે. વિશ્વકર્મા પુરાણના થોડા અંશો અને શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની ભગવાન કૃષ્ણની જે લીલાઓ છે, આ બે લીલાઓનું આપણે સાથે બેસી 5 દિવસ સુધી ગાન કરવાનું છે. આમ તો વિશ્વકર્મા ભગવાનના 10 અવતારો છે. એમાં ભુવન વિશ્વકર્મા, શિલ્પાચાર્ય વિશ્વકર્મા, જગતગુરુ વિશ્વકર્મા અને પ્રજાપતિ વિશ્વકર્મા. આ 4 અવતારો એવા છે કે જેની સાથે ભગવાન કૃષ્ણની લીલાઓ જોડાયેલી છે. 5 દિવસની આ કથા દરરોજની 4 કલાક, 4.5 કલાક. એમાં સહજ અમે જ્યારે ભાગવત કથા કરતા હોય, સહજ અમે વિશ્વકર્મા કથા કરતા હોય, ત્યારે કથા પ્રસંગને જે વાત સ્પર્શ કરતી હોય એ ચરિત્ર અમે વર્ણવતા હોઈએ. આ એવો અવસર આપણને મળ્યો છે કે વૃંદાવન, યમુનાજી, ગોવર્ધન, બરસાના, ગોકુલ, મથુરા એની થોડીક વિશેષ વાતો આપણે કરી શકીએ. આમ તો ભગવાન વિશ્વકર્મા સૃષ્ટિના સર્જક છે. આ દુનિયામાં જે દેખાય છે, નથી દેખાતું જડ ચેતન, કીડીથી લઈને કુંજર સુધી આ તમામ રચનાઓ એ ભગવાન વિશ્વકર્માની છે, જેને આપણે બ્રહ્માના રૂપે પણ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે. આપણે ત્યાં ધર્મ ગ્રંથોમાં ભગવાનના 24 અવતારો છે. એ 24 અવતારોમાં 10 પ્રધાન અવતાર છે. અને એમાં રામસ્તુ સ્વયં ભગવાન, કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન. રામ અને કૃષ્ણની ચરિત્ર એ લીલાઓ આપણને કંઠસ્થ છે, આપણા મનમાં સમાહિત છે. એક પ્રસંગ આપણને યાદ છે અને એ જ લીલાઓનું અહીંયાથી પુનઃ ગાન કરવાનું છે.
5 દિવસની આ કથા ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું, વિશ્વકર્માનું સર્જન છે તો પહેલા ભગવાને મનથી સર્જન કર્યું, મનથી. ત્યાર પછી ભગવાને સંકલ્પથી સૃષ્ટિનું સર્જન કર્યું. પણ નિત્ય સર્જન નિત્ય વિસર્જન. પછી ભગવાનને થયું આ ચક્ર એમને એમ ચાલુ રહે. પછી એવું જે સર્જન ભગવાનનું થયું એ છે મૈથુનની સૃષ્ટિ. જે આપણને બધાને ખબર છે કે કશ્યપની 2 પત્ની દિતિ અને અદિતિ. અદિતિના આદિત્ય થયા, દિતિના દૈત્યો થયા. આદિ પુરુષ મનુ અને શત્રુપા એના માનવો થયા. દેવ, દાનવ અને માનવ. આ 3 થી આ પૃથ્વી ભરાઈ ગઈ. ભગવાનના જે સર્જનો છે એમાંથી શ્રેષ્ઠ સર્જન જો હોય તો એ મનુષ્ય છે. આપણે ત્યાં આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે એ આપણા માટે બહુ દુર્લભ છે. અને મનુષ્ય તરીકે હું તમે આ દુનિયામાં આવ્યા, આપણે શું કરવાનું? દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહેતુકમ મનુષ્યત્વમ મોક્ષત્વમ મહાપુરુષ સંશય મહાપુરુષ સંશ્રય. ગ્રંથ નહીં ગાવા દુર્લભો માનુષ દેહો દેહી નામ ક્ષણભંગુર તત્રાપિ દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શનમ વૈકુંઠમ પ્રિયદર્શનમ. દુર્લભમ ત્રયમે. 3 વસ્તુ દુર્લભ છે જે ગમે એટલા રૂપિયા ખર્ચો મળે નહીં, ગમે એટલી મહેનત કરો મળે નહીં, પુરુષાર્થથી ન મળે, પૈસાથી ન મળે, ફક્ત અને ફક્ત ભગવાનની કૃપાથી જ મળે. મનુષ્યત્વમ, મનુષ્ય જન્મ મળવો. મુમુક્ષુત્વમ, ભગવાનની ભક્તિ, એની ભૂખ લાગવી. મહાપુરુષ સંશ્રય, કોઈ સાચા સદગુરુનો સંગ થવો. આ 3 વસ્તુ પૈસા ખર્ચતા મળે નહીં. આના માટે કેવલ ભગવાનની કૃપા જોઈએ. ભગવાનની કૃપા હોય તો મનુષ્ય જન્મ મળે. હવે મનુષ્ય જન્મ મળ્યા પછી દેહ મનુષ્યનો ભગવાને આપી દીધો. મૃત્યુલોકમાં આવો મનુષ્ય બન્યા પછી 3 રસ્તાઓ છે. તમારે દેવ થવું છે, તમારે દાનવ થવું છે કે તમારે માનવ થવું છે. દેવ, દાનવ અને માનવ, તમે એવા પોઈન્ટ ઉપર ઉભા છો. મનુષ્ય જન્મ એવી ત્રિભેટે છે. મનુષ્ય તરીકે જન્મ્યા કૃષ્ણ રામ ભગવાન બની ગયા. તો રાવણને જુઓ, કંસને જુઓ, રાક્ષસ કહેવાય.
અહીંથી ત્રણ રસ્તાઓ જાય. દેવ ન થવાય તો વાંધો નહીં, દાનવ તો થવું જ નથી. ભગવાનને કહેવાનું મનુષ્ય તરીકે જન્મ્યા છે, મનુષ્ય તરીકે દિવ્ય મારો જન્મારો સફળ થઈ જાય. પણ ભગવાને આ દુર્લભ મનુષ્ય દેહ છે. આપણે કહીએ કે ભગવાને આ દેહ મનુષ્ય દેહ આપણો દુર્લભ છે, પણ ભગવાન વિશ્વકર્માએ જે સૃષ્ટિ બનાવી પંચમહાભૂત, એમાંથી આ દેહ બન્યો છે. પિંડેશ બ્રહ્માંડે, બ્રહ્માંડે તત્પિંડે. 5 વસ્તુનો પિંડ છે. પૃથ્વી તણો પિંડો કર્યો, રચનાર બેઠો ક્યાં હશે. પૃથ્વી તણો પિંડો કર્યો, રચના બેઠો ક્યાં હશે. પૃથ્વી તણો પિંડો કર્યો, રચનાર બેઠો ક્યાં હશે. પૃથ્વી તણો પિંડો કર્યો, રચના બેઠો ક્યાં હશે. પૃથ્વીનો આ પિંડ કુંભાર જેમ ચાકડા ઉપર પિંડ ચડાવે, અને જુદા જુદા વાસણો ઘડે. કઈક કોળિયું, કઈક કોરડી, કઈક માટલું. ભગવાન વિશ્વકર્માએ આ પૃથ્વીનો પિંડ કયો ચાકડો હશે, કઈ માટી હશે, આ તમામ રચના વિશ્વકર્માની છે. પણ આ પદની છેલ્લી પંક્તિ છે. કહે કાગ સર્જક સર્પનો, કહે કાગ સર્જક સર્પનો, કહે કાગ સર્જક સર્પનો, કહે કાગ સર્જક સર્પનો, કેવો કઠિન ઝેરી હશે, કેવો કઠિન ઝેરી હશે. સર્પ બનાવ્યો ભગવાને. તેમાં જે ઝેર ભર્યો, તો જેને આ રચના કરી એ સર્પને બનાવવા વાળો કેટલો ઝેરી હોય. કહે કાગ સર્જક સર્પનો, કેવું કઠિન ઝેરી હશે. આ વિશ્વકર્માનું જ નિર્માણ છે. પણ ક્યાંક ગુલાબનો બગીચો હોય, આપણે બેઠા હોય, એ દિશામાંથી મંદ મંદ પવન આવતો હોય, અને એ જે સુગંધ આવે, પવને સુગંધ લહેરાવતો, પવને સુગંધ લહેરાવતો, વિશ્વકર્મા કેવો લહેરી હશે. વિશ્વકર્મા કેવો લહેરી હશે. પૃથ્વી તણો પિંડો કર્યો, રચનાર બેઠો ક્યાં હશે. પૃથ્વી તણો પિંડો કર્યો, રચનાર બેઠો ક્યાં હશે. કહે કાગ સર્જક સર્પનો, કેવું કઠિન ઝેરી હશે.
પણ પવને સુગંધ લહેરાવતો મારો વિશ્વકર્મા કેટલો લહેરીય છે. સર્પમાં ઝેર ભરનાર એ જ છે અને ગુલાબની ફૂલમાં સુગંધ ભરનાર પણ એ જ છે. તો પિંડ બનાવ્યો ભગવાને. આ મનુષ્યનું શરીર છે. હવે આપણે તો આ બાહ્ય જે દેખાય છે શરીર 4 પ્રકારના છે જે વિશ્વકર્માએ બનાવ્યા. પહેલું સ્થૂળ શરીર, જે પૃથ્વી અને જળનો ભાગ છે. પંચમહાભૂત આપણે કહીએ ને, પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. હવે એમાં 5 તન્માત્રા: ગંધ, રસ, સ્પર્શ, રૂપ અને શબ્દ. અને એના પાછા 5 ગુણ: પૃથ્વી એની તન્માત્રા તો ગંધ છે, એનો ગુણ છે ક્ષમા. ખૂંદી તો ધરતી ખમે, વાડી ખમે વનરાય. જળ તો એની તન્માત્રા જળથી રસ છે, અને રસ એનો ગુણ છે નિર્મળતા, શ્રદ્ધા. જેનામાં જળ તત્વ વધારે હોય ને એ વ્યક્તિ વધારે શ્રદ્ધાળુ હોય. વાયુ, સ્પર્શ, જે આપણને અનુભૂતિ થાય છે, એની તન્માત્રા છે, એનો ગુણ છે સહાનુભૂતિ. તેજ, એની તન્માત્રા છે રૂપ, એનો ગુણ છે વેદના. આકાશ, એનાથી શબ્દ, એનો ગુણ છે વેદના. આ જે પંચ મહાભૂત છે એમાં પૃથ્વી અને જળ, એનાથી જે શરીર બન્યું એ હાડકા અને માંસ, જેને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. બીજું છે સૂક્ષ્મ શરીર, તેજ, એનાથી બન્યું છે, એ છે મન અને બુદ્ધિ. ત્રીજું છે કારણ શરીર, જે વાયુ તત્વથી બન્યું છે, ચેતના, ચિત્ત, ભાવના. અને ચોથું છે મહાકારણ શરીર, જે આકાશ તત્વથી બન્યું, જેને હું તમે આત્મા કહીએ, પ્રાણ કહીએ, જે કહીએ તે. એક શરીરમાં 4 શરીર. હવે આ દુર્લભ મનુષ્યનો દેહ છે, પણ પ્રભુ અને સંતની કૃપા થાય તો આની અંદર રહેલા 10 દોષ મટે. આ 10 દોષ છે આપણા શરીરમાં, એને કાઢવા માટે આ કથા છે. કામ, ક્રોધ, લોભ અને મદ, આ શરીરના 4 દોષ. થોડા વધુ દરેકમાં હોય. આંખના 3 દોષ છે: ઈર્ષા, વિકાર અને મોહ. વાણીના 3 દોષ છે: કર્કશતા, જૂઠ અને બીભત્સતા. આ જે દોષ છે એ શરીરમાંથી નીકળી જાય તો આની શુદ્ધિ થાય. આંતરિક શુદ્ધિની વાત છે. બહાર તો સારા શેમ્પૂથી આપણે નાહી છીએ. દાન
દેવાથી ધનની શુદ્ધિ થાય, પોક્ષણ કરવાથી પુષ્પની શુદ્ધિ થાય, પ્રાર્થના કથા શ્રવણ કરવાથી આંતરિક શુદ્ધિઓ થાય, આ અંદરના બધા દોષ મટે. અને આ દોષ મટે તો ચારે અંતકરણ છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, એ પ્રભુમાં સ્થિર થાય. અને બધું પ્રભુમાં સ્થિર થઈ જાય પછી એવી અવસ્થા આવે, તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, આત્મ તત્વ શું છે એની ખબર પડે. આ એના માટેનું મંથન એટલે કથા. આપણે એક સરસ મજાનું ભજન ગાઈએ છે, એવા આત્માને ઓળખા વિના રે એ ભવના ફેરા નહીં તો મને, એવી ભ્રમણાને ભાગ્યા વિના રે 184 નહીં તો મટે. પુનરપી જનનમ મુરનપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ લખ 84 છે. જો ભાઈ પરસેવાથી જન્મ લેવાના દિવસો આવે, જમીનમાંથી જન્મ લેવાના દિવસો આવે, આ બધી યોનિઓ છે, 4 ખાણી. અમુક જીવ પરસેવાથી જન્મે, જો લીખ આજે બધી જે છે પૃથ્વી, અમુક જમીનમાંથી આ વૃક્ષો છે, વેલા પાંદડા, અમુક ઈંડામાંથી, અમુક જરાયુ છે જે યોનિજ ગણાય, પશુ અને મનુષ્ય. આ બધી લખ 84 છે. આમ બધાને જોવો એટલે દેખાય એક સરખા. કાનજી બે હોય, મનજી બે હોય, લાલજી બે હોય, ચતુરભાઈ હોય, પણ કયો હંસલો છે અને કયો બગલો છે? એવો હંસલો ને બગલો રે એ રંગે રૂપે એક છે. યમુનાના કિનારે જાઓ, બગલો ઉભો હોય, એક પગ ઊંચો રાખીને આપણને લાગે કે તપ કરે છે. એક બાજુ હંસે હોય, પણ એક પગ ઉભો રાખીને તપસ્વીની મુદ્રામાં ત્યાં સુધી હોય જ્યાં સુધી એને માસલો ન દેખાય. બધા એક રંગા ને ઉજળા, પણ ખબર કેમ પડે? એવો હંસલો ને બગલો રે એ રંગે રૂપે એક છે. અરે ઈ તો એના આરથી ઓળખાય રે, અરે ઈ તો એના ખોરાકથી ઓળખાય રે. એ ભવના ફેરા નહીં તો મટે. બધા દોષ મટે, તત્વ સમજાય, આત્મ તત્વ સમજાઈ જાય, સાચું જ્ઞાન થઈ જાય. એટલે એવું નથી કે ઘર છોડીને નીકળી જાય. અરે ઘરમાં પણ નરસિંહ મહેતા જેવી વાત થાય, ભલું થયું ભાંગી જંજાળ, સુખે વધશું શ્રી ગોપાલ. આ સ્થિતિને
લાવવા માટે મને ને તમને સંતોએ ભલામણ કરી છે કે મનુષ્ય તરીકે જે નિવાસ હોય એવું દિવ્ય જીવન જીવી જાઓ. આપણે ભગવાને નથી થવું, માણસ છીએ અને માણસ તરીકે જીવી જઈએ. એના માટે નવ રસ્તા બતાવ્યા. આત્મા સુ પરમાત્મા, જેનાથી જન્મે, જેનાથી જીવે અને અંતે જેમાં સમાય. આ મને બધાએ ભગવાને આ દુનિયામાં મોકલ્યા છે. આત્મા એ પરમાત્મા છે, એની કૃપાથી જીવન તમે જીવીએ છીએ અને અંતે મારે તમારે એમાં વિલીન થવાનું છે. એનું નામ મોક્ષ. અને સંસારમાં પણ બધા જ પ્રકારની હાઈવેમાંથી નીકળી કોઈ ટેન્શન નહીં, આવું આમ જીવન જીવીએ કે ક્યાંય બંધન ન હોય તો એનું નામ પણ મોક્ષ છે. પછી આપણે વૃંદાવનમાં આવ્યા હોય અને ચાર વખત ઘરે ફોન કરીએ, વિડીયો કોલ કરીએ, કારખાનાની ભાળ પૂછીએ તો વૃંદાવન આપણું શરીર જ આવ્યું છે. તુમડિયા સબ તીર્થ કરાઈ. આ પેલા જેમ થાય પછી ડૂબકી લગાવો, આ તુમડી ડૂબકી લગાવે, બાકી અંદરથી કાંઈ ફેરફાર થતો નથી. પ્રશ્ન એ થાય ને, આવી કથાઓ ત્યાંય થાય ને. આપણે અહીંયા વૃંદાવન જ કેમ કથા કરવા આવવાનું? પછી હરિદ્વાર જઈએ, તીર્થમાં કથા કરીએ. જો એનો દેવી ભાગવતમાં એનો ઉલ્લેખ છે કે તમે ઘરે ધર્મ કાર્ય કરો, તમારા ઘેર 1 રૂપિયો મળે. કેટલું પુણ્યની ટકાવારી કહું છું, 1 ગણું પુણ્ય મળે. એ ધર્મ કાર્ય તમે ગૌશાળામાં કરો, 100 ગણું મળે. એ ધર્મ કાર્ય તમે તીર્થમાં જઈને કરો, 1000 ગણું પુણ્ય મળે. આનો એક મહિમા છે. અને એ ધર્મ કાર્ય જ્યાં નદી હોય, તીર્થ હોય, દેવાલય હોય અને ત્યાં તમે એ ધર્મ કાર્ય કરો એટલે 1 કરોડ ગણું પુણ્ય મળે. એથી દેવી ભાગવત વાચ. અહીં તમે 1 કથા સાંભળો, 1 કરોડ કથા સાંભળ્યા બરાબર છે. કારણ કે તીર્થ પણ છે, માં યમુના પણ છે અને ભગવાન કૃષ્ણ પણ અહીંયા સાક્ષાત બિરાજમાન છે. આ તીર્થનો એક મહિમા છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનિશ્યતિ. કાયિક, વાચિક, માનસિક જે પાપ થયા હોય તીર્થમાં આવો, એનું શમન થઈ જાય. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપે ભવિષ્યતિ. અહીંયા આવ્યા પછી કોઈ પાપ થયું એ ભોગવવું જ પડશે. એનું ક્યાંય પ્રાયશ્ચિત નથી. પાપ થવા આપણે ગંગા નદીમાં ડૂબકી મારીએ, યમુના નદીમાં ડૂબકી મારીએ, નર્મદામાં ડૂબકી મારીએ, પણ એ ગંગામાં ડૂબકી મારતી વખતે જે પાપ થાય એનું નિવારણ ક્યાંય નથી. અને કરીએ જ છીએ આપણે. નાઈ પછી નીચવીએ છીએ કપડા, શેમ્પુ, હાબુ, આ પાપના પોટલા જ છે. તીર્થમાં, નદીઓમાં સ્નાન કરો. સ્નાન કર્યા પછી શરીર લૂછવાની પણ મનાઈ છે. ગંગાજીમાં તમે ડૂબકી મારી નીકળો પછી તમારા શરીરને તમે લૂછી પણ ના શકો. એની જાતે કોરું થવું જોઈએ.
આવું શા માટે? એ એટલા માટે કે જે તમે ડૂબકી મારો છો, તમારા શરીર ઉપરથી જે પાણીના ટીપાઓ પડે એ બધા જ તમારા પિતૃઓને મળે છે, એનાથી પિતૃઓ તૃપ્ત થાય છે. એક મહિમા છે એની પાછળનો. પણ આપણે ત્યાં રૂમાલે લઈ ગયા હોય, શેમ્પુ લઈ ગયા હોય, આપણે પુણ્ય કમાવા આવ્યા છીએ. અહીંયા વૃંદાવનમાં શા માટે આવ્યા છીએ? રોજ તમારે 4 કલાક આપવાની છે. સવારે 8:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી. 12:30 વાગ્યા પછી ભોજન લઈ અને તમે બીજે દિવસ સવારે 8:30 વાગ્યા સુધી છૂટા, જ્યાં જવું હોય ત્યાં. ગોકુળ જાઓ, મથુરા જાઓ, વૃંદાવન જાઓ, જ્યાં જાઓ ત્યાં. આપણે કથા ગાયા છીએ. કથા તમે સાંભળો છો એ પણ એક ભક્તિ છે. મેં કીધું ને કે હમણાં ત્યાં જવા માટેના 9 રસ્તાઓ છે. એ 9દા ભક્તિ. એમાં જે તમે કથા સાંભળો છો એ પણ ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ. જો ભક્તિ કેટલી? રામાયણ અને ભાગવતમાં 9 પ્રકારની ભક્તિ બતાવી, ક્રમમાં ફેર છે, પણ 9 એ 9 માંથી એક પણ ભક્તિ તમારામાં હોય એટલે આ જીવ છે એ પરમાત્માને પ્રાપ્ત કરી શકે. પહેલી ભક્તિ છે શ્રવણમ, કથાને સાંભળવી. એ પણ ભક્તિ છે. જો આ શ્રવણ ભક્તિ કોને કરી? પરીક્ષિત. પરીક્ષિત રાજાએ શું કર્યું? 7 દિવસ બેસીને કથાને સાંભળી. શ્રવણમ કીર્તનમ. કથા કહેવી કોને કીધી? સુખદેવજી. 9 ભક્તિ. વિષ્ણુ સમરણ પ્રહલાદજી. આ એક ભક્તિ, એક એનું પ્રમાણ છે સામે. પાદ સેવનમ, બસ ભગવાનની સેવા, તો કે લક્ષ્મીજી. અર્ચનમ, પૂજા અર્ચના, એ પણ ભક્તિ છે. પૃથુરાજા. વંદનમ, ખાલી 2 હાથ જોડી ભગવાનને વંદન, અક્રૂરજી. દાસ્યમ, હનુમાનજી. સખ્યમ, અર્જુન. આત્મનિવેદનમ, બલિરાજા. 9 ભક્તિ સામેના 9 પ્રમાણ, કે આ બધાને ભગવાન મળ્યા. આ એનું પ્રમાણ છે. એમાં તમે જે કથા સાંભળો છો એ પણ ભક્તિ છે. ચોથી ભગતિ મમ ગુણ ગાન, કરઈ કપટ તજી. ભગવાનની ભક્તિ ચોથી ભક્તિ મમ ગુણ ગાન. રામાયણમાં કીધું ચોથી ભક્તિ છે એ કથા સાંભળો. એ પણ કેવી રીતે? કપટ રાખ્યા વગર. આમાં આમ તો ધારો તો આ 9 એ 9 ભક્તિ આપણે એક જ કથામાં સિદ્ધ કરી શકીએ. આપણે જે કથા સાંભળી, સાંજે અડધો કલાક ફ્રી થાય, આપણા હગાને ફોન કરીએ, એ કથા આપણે પાછા એને વર્ણવીએ, ભગવાનની સેવા કરીએ, અડધો કલાક સમય મળે એકાદી માળા કરી લઈએ, સમય મળે દેવ પૂજા. આમાં એકય ભક્તિ અઘરી તો છે નહીં. 9 ભક્તિ શરીરના બધા દોષોને મટાડે, આ જીવને ઈશ્વર સુધી લઈ જાય. હું અને તમે બધા જે મોક્ષ 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 કરીએ છીએ, પણ જેને સંબંધ ભગવાન સાથે જોડાઈ જાય,
આપણા જે બધા સગપણો છે બધા વ્યવહારિક છે. પ્રેમ ભરેલો સંબંધ ઈશ્વર સાથે આત્માથી બંધાય. બાકી તો બધા સંબંધો નાશવંત છે. શાશ્વત ફક્ત અને ફક્ત આત્મા છે અને શાશ્વતની સાથે જોડાય જે છે એમાં વિલીન થઈ જાય તો પછી બીજો જન્મ લેવાનો કઈ થતો નથી. તો ભગવાને મનુષ્ય તરીકે મોકલ્યા, મનુષ્ય તરીકે જન્મ્યા, મનુષ્ય યોનિમાં આવ્યા છે. તો 3 પ્રકારના દુઃખ છે: યાધિ, વ્યાધિ અને ઉપાધિ. આ 3 દુઃખ છે અને આ બધાને આવવાના. પછી એમાં બહુ આવ્યો હોય એમાં ભણવાનું નથી. યાધિ એ દુઃખ એવું છે, એને ઘરનું ઘર છે અને મારે નથી, આને યાધિ કહેવાય. જે અભાવથી પ્રગટે, એની પાસે છે અને મારી પાસે નથી. વ્યાધિ રોગ, અંગ પીડા, કર્મ પ્રધાન છે. ઉપાધિ સ્વભાવગત છે. એ સ્વભાવ ઉપાધિ લાવે. તમારા ભાઈ 5 દિવસથી બહારગામ ગયા છે, ઘરે નો આવે ત્યાં સુધી ઉપાધિ. શું કામ? કારણ કે એનો સ્વભાવ એવો ને ગમે એની હારે બગાડે. આ ઉપાધિ સ્વભાવગત છે. તો યાધિ, વ્યાધિ, ઉપાધિ આધ્યાત્મિક, આદિ ભૌતિક, આદિ દૈવિક. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ 3 એ પછી એને સોંપ્યું એટલે પછી એ બધું જે કરે, જેટલું સુખને સહજતાથી સ્વીકારો છો એટલું દુઃખ પણ પ્રભુ પ્રસાદ રૂપે સ્વીકારી લો તો દુઃખની અનુભૂતિ નહીં થાય કે આ ભગવાનનો પ્રસાદ છે. ત્રિવિધ તાપ રહેગા. મનુષ્ય તરીકે જન્મ્યા છે. 10 પ્રકારની ભક્તિ છે. એક સમય હતો સતયુગ, ધ્યાન કરવું પડતું હજારો વર્ષ સુધી, ત્યારે ભગવાન મળતા. પછી આવ્યો ત્રેતાયુગ, મોટા મોટા યજ્ઞો કરવા પડતા, ત્યારે ભગવાન મળતા. પછી આવ્યો દ્વાપર યુગ, જેમાં મોટી મોટી રાજોપચાર, ષોડશોપચાર, પૂજાઓ કરવી પડતી, ત્યારે ભગવાન મળતા. હવે આવ્યો કલિકાલ. આ કલિયુગ છે. કલિયુગ કેવલ કીર્તનમ. ભગવાન કલિયુગનો એક મોટામાં મોટો એ જ ગુણ છે કે કલિયુગમાં તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ફક્ત કૌડ કપટને છોડી અને ભગવાનના નામનું સ્મરણ કરો, બસ મુક્તિને પામી જશો. યત બલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. મોટા મોટા યોગીઓ સમાધિમાં જે ફળ ન મેળવી શકે એ કળિયુગની અંદર ભગવાનની કથા કહેવાથી અને સાંભળવાથી. અને આનાથી રૂડું કાંઈ છે જ નહીં. ભગવાનની કથા છે. આપણે પૂજામાં પંચામૃત હોય, દહીં, દૂધ, ઘી, મધ, સાકર, પેલો અમૃત પીવાય. આપણે ત્યાં પ્રસિદ્ધ કથા છે કે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવે છે, ત્યારે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવે અને આવી સુખદેવજીને આપે કે આ અમૃતનો કુંભ. સુખદેવજી કે મારે શું કરવો છે? અરે એ તમે રાખો. તો એના બદલામાં કે અમને કથા સંભળાવો. સુખદેવજી કે મારે અમૃતને શું કરવું છે? સાંભળવા તો પરીક્ષિત બેઠો છે, એને જોવાનું છે. તો એ દેવતાઓ અમૃતનો કુંભ લઈ પરીક્ષિતની પાસે ગયા. હે પરીક્ષિત, આ અમૃતનો કુંભ
આ અમૃતનું પાન કરી લે. 7મા દિવસે તને તક્ષક કરડવાનો છે. અમૃતનું પાન કરી લે, તક્ષક કરડશે, સદા તો મરીશ નહીં, અમર થઈ ગઈશ. પરીક્ષિતે ના પાડી, અમૃત પીવું તો હું અમર થઈ જાઉં, દીર્ઘજીવી બની જાઉં, હું લાંબુ જીવન જીવી શકું. પરીક્ષિતે ના પાડી કે મારે દિવ્ય જીવી થવું છે, દીર્ઘજીવી નથી થવું. ભલે જીવું થોડું, પણ દિવ્ય જીવન જીવવું છે કે જગત યાદ કરે, જબ તું આયો જગત में जग हसे तुम रोय, ऐसी करनी कर चलो तुम हसो जग रोय. એવું જીવવું છે. અને આ અમૃત, કથા રૂપી અમૃત, જો મકાન હળેલું હોય ને, ફેક્ટરીમાં આગ લાગી હોય તો ફાયર બ્રિગેડને ફોન કરાય, બંબા આવે ને ઓલવી દે. પણ આ અંદર હળગે છે એનું હું ગમે એટલા એસી ચાલુ કરો, શરીર ટાઢું થાય, આત્માને ટાઢક ન મળે. જે અંદર જે બધું હળગે છે એના માટે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિરીડિતમ શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભુવિ ગુણંતિતે ભૂરિરાજના તમૃતમ તત જીવનમ કવિરીડિતમ કલ્પસાપહમ. ગોપી ગીતમાં ગોપી પણ કહે છે તવ કથામૃતમ. કથા જીવાડે, અંતરની આગને કથા શાંત પાડે. અને એટલે સનત કુમારોએ બહુ ભલામણ કરી. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિચિતમ શ્રમાશ્રયેત. યસ્યા શ્રવણ માત્રેણ હરિચિતમ શ્રમાશ્રયેત. સદા સેવ્યા. ભગવાનની કથા કાયમ માટે સાંભળવા યોગ્ય છે, એને છોડવી નહીં. સનત કુમારોના શબ્દો છે, યસ્યા શ્રવણ માત્રેણ હરિચિતમ શ્રમાશ્રયેત. કથા સાંભળવા માત્રથી ચિત્ત છે, મન છે, ભગવાનમાં લાગે છે. એક જ રસ્તો છે. ક્યાંય એવું મેં વાંચ્યું નથી શાસ્ત્રમાં કે દાન આપવાથી મન ભગવાનમાં લાગે, કે યજ્ઞ કરવાથી મન ભગવાનમાં લાગે. પુણ્ય ચોક્કસ મળે છે, પુણ્ય ચોક્કસ મળે છે. મન છે એ સ્થિર નથી થતું. હરિચિતમ શ્રમાશ્રયેત. ભગવાનમાં મન ત્યારે જ લાગે જ્યારે તમે ભગવાનની કથા સાંભળો. સદા સેવ્યા શ્રીમદ ભગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિચિતમ શ્રમાશ્રયેત. શું કામ? કથા છે. આપણા ઘરમાં 20 વર્ષની દીકરી હોય અને કોઈ આપણને કે ફલાણા ભાઈનો દીકરો 22 વર્ષની ઉંમર છે, તો તરત તમે ફોનમાં કહી દેશો કાલે જાન છોડીને આવો, કહી દો? નહીં કહો. તમે કહેશો નહીં. શું કામ?
એનો બાયોડેટા તમારી પાસે નથી. ફલાણાભાઈનો દીકરો તો ખરો, પણ પછી એનો બાયોડેટા આવે, આ ગામના છે, ફલાણાનો દીકરો છે, આવો સ્વભાવ છે, આ નોકરી કરે છે, આવું દેખાય છે, આવું કુટુંબ છે, આવું બધી બાજુથી આપણને જાણવા મળે. જે તમારા માટે અજાણ્યો હતો, પણ બધી બાજુથી બાયોડેટા આવ્યો એટલે તમારા મનની અંદર શું થયું? એના પ્રત્યે શ્રદ્ધા જાગી ને, કે ભાઈ આને દીકરી દેવાય, વાંધો નથી. એમ કથાકારોનું કામ એ છે કે ભગવાનનો બાયોડેટા ભક્તોની સામે રાખો, અને પછી આ શ્રવણ કરવા જે બેઠા છે, સાંભળવા માટે, કદાચ એની સાથે પરણી જાય. વક્તા અને વ્યાસપીઠ આ બેનું મિલન થાય, એક દીકરી જન્મે. વક્તા અને વ્યાસપીઠ એ બેનો જન્મ થાય, એક દીકરી જન્મે. એનું નામ છે વાણી. અને વાણી રૂપી દીકરી સભામાં જેટલા શ્રોતાઓ બેઠા છે એ વરમાળા લઈને નીકળે, અને એને ગમે એ શ્રોતાના ગળામાં વરમાળા પહેરાવે. એ વાણી રૂપી દીકરી જે શ્રોતાના ગળામાં વરમાળા પહેરાવે, એ બેનું મિલન થાય, એમાંથી એક દીકરી જન્મે, અને એનું નામ છે શરણાગતિ. આ વાણી અહીંથી બોલાય છે, અહીંથી જાય, અહીં નીકળે. અહીં સુધી તો બધાને નથી પહોંચવાની. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. કથા તો કહેવાય ગઈ, પણ બધાના અંદર એક આપણે કથામાં બેસીએ, આપણે બધા એવી વાતો કરીએ કે આપણે કથામાં બેસીએ, પણ કથા આપણામાં બેસતી નથી. શું કામ? અંદર બીજો કચરો ભર્યો છે. આપણે કથામાં બેઠા છે, અહીંયા બેસવું એ પણ બહુ મોટી વાત છે. જન્માંતરેત ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. કોટિ જન્મ સમુત્થેન પુણ્યનેવ તુ લભ્યતે. ખાલી કથા થતી હોય એમાં આમ મનમાં વિચાર આવે કે ચાલો હું 4 કલાક કથામાં જઈને બેસું, ત્યારે માનવાનું કે જન્મ જન્માંતરના કાંઈક પુણ્યનો ઉદય થયો છે, નહીતર બેસાતું નથી. કોટી જન્મના પુણ્યનો ઉદય થાય. આપણે કથા નહીતર ઘણા બધા સંપન્ન માણસ હોય, જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે કથા સાંભળવા મળે. કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે કથા કરાવી શકાય. યજમાન બનવું બહુ મોટી વાત છે. સાંભળજો, કરોડો રૂપતિ માણસો હોય છે, બધા ભાગવત કરાવી શકતા નથી, કારણ કે ભાગવત પૈસાથી નથી થતું. ભાગવત કોટી જન્મના પુણ્યના ઉદય થાય ત્યારે થાય છે. મને ભાઈનું નામ તો ખબર નથી, અને ડાયાભાઈને બધાને ખબર છે, ભૂશંકરભાઈ, મારા પ્રકાશભાઈ, કે હું કથા તીર્થમાં હોય, ગમે ત્યાં હોય, હું કહી દઉં યજમાન વગર કથા નહીં થાય. આ એક કથા છે, યજમાન વગર ન થાય. વર વગરની જાન ક્યાં જાય? તો મેં પૂછ્યું, યજમાન ક્યાં છે? જે પણ છે એ પૈસાથી નથી થયા, એના કોટી જન્મના પુણ્યના ઉદય થયા છે, ત્યારે આમાં યજમાન બન્યા છે. નહીં તો નિષ્કામ અનુષ્ઠાન છે.
મોટે ભાગે તીર્થમાં નિષ્કામ કથા થતી હોય છતાં આપણે પંચદેવ પૂજા કરીએ છીએ. નહીં તો તમે તીર્થમાં હમણાં જ પ્રયાગમાં કથા હતી તો આરતી પ્રારંભે આરતી વિરામે આરતી નિષ્કામ છે. પણ જ્યારે કોઈ યજમાન હોય છે ત્યારે સકામ અનુષ્ઠાન હોય છે. અને આ જે કથા છે મને અને તમને આપણે ત્યાં 4 આશ્રમ છે. કેટલા? 4. આપણે બધા અત્યારે ક્યાં બેઠા છે? યમુનાના કિનારે બેઠા છે. યમુનાજીના કિનારે અંદર બેઠા છે. હવે આપણે ત્યાં ખરેખર 4 આશ્રમો આપણા શાસ્ત્રમાં બતાવ્યા છે. પહેલું બ્રહ્મચર્ય આખો આશ્રમ છે. હવે આપણે ત્યાં પહેલા એ વસ્તુ એવી મગજમાં ઘૂસી ગઈ છે કે બ્રહ્મચર્યાશ્રમ છે એ સરસ્વતી નદીનો કિનારો છે. 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય સ્ત્રીનો સંગ ન કરવો એવું અર્થઘટન નથી. એના ઘણા બધા અર્થો છે. કયો શબ્દ કયા વાક્યમાં લખાયો છે એના અનુસંધાને એનું અર્થઘટન થાય. 1 થી 25 વર્ષ બ્રહ્મચર્યાશ્રમને સરસ્વતી નદીનો કિનારો કહેવામાં આવ્યો છે. અને સરસ્વતીનો કિનારો એટલે 1 થી 25 વર્ષ વિદ્યા અભ્યાસ કરવો, વિદ્યા પ્રાપ્ત કરવી. પછી આવે ગ્રસ્તાશ્રમ. ઉત્તમમાં ઉત્તમ ગ્રસ્તાશ્રમ છે સર્વશાસ્ત્રોમાં. એનું વર્ણન છે. ભગવાન ગ્રહસ્થીને ત્યાં જન્મ્યા છે, કોઈ સાધુ સંન્યાસી ત્યાં જન્મ્યા નથી. એટલે ઉત્તમ ગ્રસ્તાશ્રમ કહેવામાં આવ્યો. 26 વર્ષથી 50 વર્ષ સુધી એ ગ્રસ્તાશ્રમ છે. એને નર્મદા કિનારો કહેવામાં આવ્યો. કર્મભૂમિ, કર્તવ્યને નિભાવવું, પરિવારનું ભરણ પોષણ કરવું. અને ગંગા નદી હોય કે યમુના નદી હોય કે સરસ્વતી નદી હોય, શાસ્ત્ર એવું કહે છે કે નર્મદાના કિનારે તમે તપ કરો તો ભગવાન જલ્દી મળે છે. એટલે ગ્રસ્તાશ્રમ છે એ નર્મદા કિનારો છે. ગ્રસ્તાશ્રમના ધર્મનું પાલન કરતા કરતા તમે ભક્તિ કરો તો ભગવાન તમારા ઘરે પુત્ર તરીકે આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 1 થી 25 વર્ષ બ્રહ્મચર્ય, સરસ્વતી નદીનો કિનારો એટલે કે વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કરવી. ત્યાર પછી ગ્રસ્તાશ્રમ 26 થી 50 વર્ષ નર્મદાનો કિનારો એ ઉત્તમ છે. પછી વાનપ્રસ્થ 51 થી 75 એ યમુના નદીનો કિનારો. યમુના જે ભક્તિનું સ્વરૂપ છે એટલે કે ઉપાસના કરવી. આ 4 આશ્રમ એની 4 નદીઓના કિનારા બતાવ્યા શાસ્ત્રમાં, એનું અર્થઘટન બતાવ્યું. કે પછી તો આપણે શું હોય, વનમાં પ્રવેશ થઈ ગયો 51, 52, પછી બધું નિવૃત્ત, યમુનાના કિનારે નિવૃત્ત થઈ અને ભગવાનની ઉપાસના ભજન કરવું. વાનપ્રસ્થ 51 થી 75 અને પછી 75 થી 100 કયો આવે? સંન્યાસ. એ ગંગાનો કિનારો. ગંગાનો કિનારો એટલે યમુનાના કિનારે ઉપાસના કરી અને ભક્તિમાં તરબોળ થઈ ગયા હોય. ગંગા કિનારો એટલે જ્ઞાન. જ્ઞાન એટલે આત્મ તત્વને જાણી લેવું, એક સનાતન સત્ય સમજાય જવું કે આ જગતમાં હું આવ્યો, મારું કોઈ સગું નથી, મારું કોઈ વાલું નથી. કર્મને કારણે
આ બધા સંબંધો બંધાયા છે. કોઈ જન્મ થાય એનું આનંદ નથી, કોઈ મૃત્યુ પામે એનું દુઃખ નથી. આ પરિસ્થિતિ છે એ ગંગાનો કિનારો છે કે જ્યાં એનું નામ મુક્તિ છે. સંન્યાસ સુધી ન પહોંચો ત્યાં સુધી મુક્તિ મળે નહીં. ગ્રસ્તાશ્રમ વચ્ચે આવે. અને આમ તો આપણે ત્યાં સીધા સંન્યાસી થાય તો આપણે ત્યાં એવું કીધું છે કે જેને ગ્રસ્તાશ્રમ ન હોય, આપણા મોટા ભાગના ઋષિમુનિઓ ગ્રસ્તી છે. ગ્રસ્તી ન હોય, ગ્રસ્તાશ્રમ એને સ્વીકાર્યો નથી તો એ મુક્તિના અધિકારી નથી, એવું આપણા શાસ્ત્રોમાં કીધું છે. તો આજે સાધુ સંન્યાસી થઈ જાય એનું શું? તો એ કહે છે કે હરિના જન મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર, નિત્ય આનંદ નિત્ય ઉત્સવ નિરખવા નંદ કુમાર. પછી એને ખબર જ છે કે હું જ્યાં જાઉં છું ત્યાં મને મુક્તિ મળવાની નથી. એ ભગવાનની પાસે માંગે જન્મ જન્માંતર સુધી, હે પરમાત્મા તમે મને મનુષ્ય તરીકે મોકલો, હું આપનું ભજન કરું. ચાર આશ્રમ, એમાં યમુનાનો કિનારો એ વાનપ્રસ્થની નિશાની છે. અને યમુનાના કિનારે ઉપાસના કરો એની ફલશ્રુતિ છે કે ભક્તિની પ્રાપ્તિ થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય. તો યમુનાના કિનારે આપણે જે કથા શ્રવણ કરીએ છીએ, વિશ્વકર્મા અને કૃષ્ણની લીલાઓ. વિશ્વકર્મા ભગવાન, એને 5 દીકરા, મનુ, મય, ત્વષ્ટા, શિલ્પી અને દેવજ્ઞ. મનુના જે વંશ છે એ બધું લોઢાનું કામ કરે, લોખંડનું. મયના વંશજો છે એ લાકડાનું કામ કરે. ત્વષ્ટા એટલે એના વંશજો એ કંસારા. શિલ્પી અને એના વંશજો જે છે એ બધા માટી, પથ્થર, કડિયા, કુંભાર, શિલ્પી અને સોમપુરા મૂર્તિઓ ઘડે, મંદિર બનાવે. 5 દીકરા અને વિશ્વકર્માની 2 દીકરીઓ. એકનું નામ છે સંજ્ઞા દેવી, બીજું નામ છે બ્રહ્મતી. એમાં સંજ્ઞા દેવી, જેને હું અને તમે રાંદલમાં તરીકે ઓળખીએ છીએ, આપણે એને રાંદલમાં કહીએ છીએ. અને આ રાંદલ માતા છે એમનો વિવાહ ભગવાન સૂર્યનારાયણની સાથે થયો. શ્રીમદ ભાગવતમાં ભગવાન કૃષ્ણની કથા આવે, 10મો સ્કંદ આવે એ પહેલા 9મો સ્કંદ આવે. અને 9મા સ્કંદમાં 9 ભક્તોની કથા આવે. એને સંતોએ નવધા ભક્તિ કીધી. અને જ્યાં સુધી નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી ભગવાન કૃષ્ણ એ આનંદનું રૂપ છે. જ્યાં સુધી તમારામાં ભક્તિ ન આવે ત્યાં સુધી તમારામાં આનંદ ન આવે. સચ્ચિદાનંદ રૂપાય, સત, ચિત અને આનંદ રૂપ ભગવાન છે. આપણામાં સત પણ છે, આપણામાં ચિત્ત પણ છે, પણ આપણામાં આનંદનો અભાવ છે. જો આનંદ, સુખ એ બેમાં ફરક છે. ઘરનું ઘર હોય, 2-5 4 વ્હીલ પડી હોય, આ બધું સુખ છે, આનંદ નથી. આપણો આનંદ
કેવો છે? નાશવંત. આપણે સગવડને, સુખને આપણે આનંદ માનીએ છીએ, એ વાત ખોટી છે. જો આપણે ત્યાં દીકરાનો જન્મ થાય, પેડા વેચીએ, હરખ ખુશી થાય, આનંદ થાય, એટલે આપણે મા બહુ રાજી થયા, બહુ આનંદ થયો, અમારા ઘરે દીકરાનો જન્મ થયો. જે જન્મો એ એક દી મરવાનો, મરશે એટલે દુઃખ આપશે. આપણા બધા આનંદો એવા છે કે સાથે દુઃખને લઈને આવે છે, દુઃખને સાથે લઈને આવે છે. એટલે એ આનંદ છે એ શાશ્વત નથી. ભગવાન છે શાશ્વત આનંદનું સ્વરૂપ છે. જોયાનંદ સંત ફકીર કરે, જોયાનંદ સંત ફકીર કરે, કોઈ આનંદ નાહી અમીરી में, જોયાનંદ સંત ફકીર. આનંદ સંત ફકીર કરે, જો આનંદ સાધુ ફકીર કરે, એસો આનંદ નાહી અમીરી में, જો આનંદ સંત ફકીર કરે. શાશ્વત આનંદ એ પરમાત્માનો રૂપ છે. અને એ આનંદની પ્રાપ્તિ ક્યારે થાય? જ્યારે સ્વયં પરમાત્માની કૃપા થાય. તો ભગવાન વિશ્વકર્માના 5 દીકરા, 2 દીકરીઓ, બ્રહ્મતી, સંગના, જેને હું તમે રાંદલ કહીએ. આપણે ત્યાં 2 વંશ ચાલે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૌ પહેલા કોણ આવ્યું? પહેલા સૂર્ય, પછી ચંદ્ર. ચંદ્ર સ્વયં પ્રકાશિત નથી, સૂર્ય વડે પ્રકાશિત છે. જે ચરિત્રને ગાવું છે. ભગવાનની 2 દીકરીઓ છે વિશ્વકર્માની, એકથી સૂર્યવંશ ચાલ્યો અને એકથી ચંદ્રવંશ ચાલ્યો. સૂર્યવંશમાં ભગવાન રામ થયા, ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણ થયા. ભગવાન વિશ્વકર્માની દીકરી રાંદલ સંગના દેવી, એનો વિવાહ સૂર્યદેવની સાથે થયો. પેલા એ સૂર્યવંશ કહેવાતો, એ જ વંશમાં રઘુ નામના એક રાજા થયા. અને એ વખતે રાવણ જેવો જ એક રાક્ષસ થયો નિકટ. રઘુ રાજાએ એ રાક્ષસને મારવા માટે તપ કર્યું. દેવતાઓ પ્રસન્ન થયા. એમાં ભગવાન વિશ્વકર્માએ એ રઘુ રાજાને સારંગ નામનું ધનુષ આપ્યું. અને સારંગ ધનુષ વડે રઘુ રાજાએ એ રાક્ષસને માર્યો. પછી એ ધનુષ રઘુ રાજાએ અગત્ય મુનિને આપી દીધું. મહાપરાક્રમી રઘુ રાજા થયા એટલે સૂર્યવંશ છે એ રઘુવંશ કહેવાયો. રઘુ રાજાના નામ ઉપરથી એ રઘુવંશ કહેવાયો. અને એ વંશ આગળ ચલ્યો
એમાં દશરથ નામના રાજા થયા અને ત્યાં રામ જન્મ થયો. સૂર્યવંશ અને ચંદ્રવંશ બે ચાલ્યા છે વિશ્વકર્માની દીકરીઓથી. સંજ્ઞાદેવી રાંગર છે સૂર્યવંશ અને પ્રિયવત અને બ્રહ્મતીથી ચંદ્રવંશ. સૂર્યનો અને રાંદલનો પહેલો પુત્ર થયો એનું નામ મનુ. જે મનુ અને શત્રુપા તરીકે તમે ઓળખીએ છીએ. ત્યાંથી એ વંશ આખો ચાલ્યો. તો રાંદલમાં અને સૂર્યદેવ થી જે વંશ ચાલ્યો એમાં ભગવાન રામ થયા. રામનો જ્યાં જન્મ થયો એ તીર્થ એટલે અયોધ્યા. તો ભગવાન કૃષ્ણ જે આ ધરતી ઉપર આવ્યા એમાં રામચરિત્ર પણ જવાબદાર છે. આપણે કથામાં કૃષ્ણ જન્મ આવતીકાલની કથામાં થશે. રામ આવે પછી જ કૃષ્ણ આવે. રામસ્તુ સ્વયં ભગવાન, કૃષ્ણસ્તુ સ્વયં ભગવાન. તો થોડું સૂર્યવંશનું ચરિત્ર, જે કારણો કૃષ્ણ જન્મના રામ જન્મ સાથે જોડાયેલા છે, એ ચરિત્રમાં આપણે પ્રવેશ કરવો છે. અવધપુરી રઘુકુલ મનિરામ, અવધપુરી અવધપુરી રઘુકુલ મનિરામ, વેદ વિદિત તે દશરથ નામું, દશરથ નામું, અવધપુરી રઘુકુલ મનિરામ, અવધપુરી ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારદ પામી, હૃદય ભગતિ મતિ સારદ પામી. બહુ પ્રસિદ્ધ કથા છે આ. અયોધ્યા નગરી મહારાજ દશરથ, ત્રણ રાણીઓ, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. બહુ પ્રસિદ્ધ કથા છે રામની કે મહારાજ દશરથને ત્યાં તમામ પ્રકારના સુખો છે. ચિંતા એક છે કે પછી આ ગાદીના વારસનું શું? એક વાતનું દુઃખ છે કે મારા ઘરે સંતાન નથી. જો કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવે તો એનું સમાધાન ગુરુ સિવાય ન થાય. ગુરુજીની પાસે ગયા વશિષ્ઠજી. સૌમ્ય ઋષિને બોલાવવામાં આવ્યા. પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો. યજ્ઞનારાયણ ભગવાન ચરુ લઈને આવ્યા. બહુ પ્રસિદ્ધ કથા રામાયણની. યજ્ઞ ચરુના પ્રસાદ રૂપી ત્રણેય રાણીઓ
ગર્ભવતી થઈ માં કૌશલ્યાને ત્યાં સ્વયં અખિલ બ્રહ્માંડના નાથ ભગવાન રામનું પ્રાગટ્ય થયું. બધા જાણો છો. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન ત્રણેય રાણીઓ સંતાનો. એ વખતે ભૂમિ ઉપર રાવણ, કુંભકર્ણ રાક્ષસો પાપનો ભાર વધ્યો. રાક્ષસોનો ઉપદ્રવ વધ્યો, યજ્ઞ ભંગ થવા લાગ્યા. વિશ્વામિત્ર છે યજ્ઞની રક્ષા કરવા માટે રામ લક્ષ્મણને લેવા આવે. મહારાજ વશિષ્ઠ દશરથને સમજાવે. રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે યજ્ઞ રક્ષા કરવા માટે જાય. તાડકા વધથી શુભ શરૂઆત થાય. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈ અને જનકપુર આવે છે. જો તુલસીકૃત રામાયણ, વાલ્મીકી રામાયણ, અમુક કથાઓ, રામાયણો ઘણા પ્રકારના છે. ઘણા સંતો એના પર ટીકાઓ લખી છે. અમુક રામાયણના સવાલના જવાબો અન્ય રામાયણોમાં મળે. આવડો મોટો યજ્ઞ જનક રાજા કરી રહ્યા છે. શિવ ધનુષ ભંગ કરે એને હું મારી સીતા પરણાવું. દરેક જગ્યાએ આમંત્રણો મોકલ્યા છે. દશરથ રાજાને આમંત્રણ મોકલાવ્યું નથી. રામ લક્ષ્મણ વગર આમંત્રણે વિશ્વામિત્રજી એમને લઈને આવ્યા છે. આમંત્રણ નથી. કમ રામાયણ, આનંદ રામાયણ એમાં એના જવાબો છે. તો ભાઈ બે પાડોશી છે, સંબંધો સારા છે, કોઈ દુશ્મનાવટ નથી, કોઈ મન દુઃખ નથી. તો મારા જનક દશરથને આમંત્રણ કેમ ન મોકલે એની કથા છે. એકવાર મહારાજ જનક મૃગ્યા ખેલવા માટે નીકળ્યા છે. વાતો વૈદેહી છે. મૃગ્યા ખેલવા માટેનો શબ્દ વપરાયો છે, શિકાર કરવા માટે નહીં. રામભાઈ જે કાંઈ મૃગોને માર્યા છે, જે મહારાજ જનક એ પણ મૃગ્યા ખેલવા માટે નીકળ્યા છે. પણ જે મૃગોને મારે છે એ વાસ્તવમાં મૃગ નથી, એવા શ્રાપિત જીવો છે. અને એનો ઉદ્ધાર કરવા માટે એ જનક નિમિત્ત બને છે. વૈદેહી કહેવાય. દેહ હોવા છતાં પણ જેનું દેહભાન ભૂલાઈ ગયું છે, આવા મહારાજ જનક મૃગ્યા ખેલવા માટે નીકળ્યા. મૃગને જોઈને તીર ચલાવ્યું. મૃગ નીકળી ગયો. તીર ગાયને વાગ્યું. આ ઘટના એવી જગ્યા પર ઘટી, જનકપુરનો સીમાડો પૂરો થાય. આ બાજુ અયોધ્યાનો સીમાડો. ગાય અયોધ્યાના સીમાડામાં, અયોધ્યાની હદમાં છે. તીર છોડાયો જનકપુરની હદમાંથી. ગાય છે અયોધ્યાની હદમાં. એ ગાયને તીર વાગ્યો, ગાય મરી ગઈ. એક જમાનો હતો કે પાપ થાય જ્યાં સુધીની સજા ન ભોગવાય, એનું પ્રાયશ્ચિત ન થાય, ત્યાં સુધી માણસ એ જગ્યા છોડતો નહીં. જનકાના માર્ગ તો ખોડે. જોયું, ગાય મરી ગઈ, તીર મેં છોડ્યું. ગાય અયોધ્યાની
હદ સીમા અયોધ્યાની જનક મહારાજ ત્યાં સ્થિર થઈ ગયા. મારાથી અપરાધ થયો છે, મારાથી પાપ થયું છે. જ્યાં સુધી મને આની સજા ન મળે, આનું પ્રાયશ્ચિત ન થાય, ત્યાં સુધી મારા જગ્યા છોડાય નહીં. રાજા મહારાજ દશરથ એના સુધી સમાચાર તો કહેવા પડે. કોઈક વટે માર્ગ નીકળ્યો. મહારાજ જનક કહે છે, ભાઈ ક્યાં જાઓ છો? અયોધ્યા. તમારા મહારાજને જઈને સંદેશો આપજો. અયોધ્યાની હદમાં સીમાડાની અંદર મારાથી ગાયની હત્યા થઈ ગઈ છે. કાં તો રાજા મને દંડ આપે, કાં તો એનું પ્રાયશ્ચિત થાય. ત્યાં સુધી અહીંથી હું નીકળું નહીં. માણસ પહોંચ્યો અયોધ્યા. સવારનો સમય થયો છે. મહારાજ દશરથ સભા ભરીને બેઠા છે. પેલો માણસ આવે છે, મહારાજ આવી ઘટના થઈ છે. હવે આ તો મહારાજ દશરથનો દરબાર, જેની ઇન્દ્ર પણ આશા કરે. દશરથ રાજાનું રાજ્ય એવું હતું કે ઇન્દ્રને એવું થતું હતું કે મારે મારું ઇન્દ્રાસન છોડી અને હું અયોધ્યાનો રાજા બનું. આવી ઇન્દ્રની કામનાઓ હતી. રાજકારભાર ચાલે. સંદેશો આવ્યો, આવી ઘટના ઘટી છે. એટલે મહારાજ દશરથ સુમંત જેવા મંત્રીને કહે છે કે મંત્રી, આ માણસ સંદેશો લઈને આવ્યો છે. યથાયોગ્યમ તથા કરું. રાજનો આટલો વહીવટ છે, આપ સુમંત, આપ જે ધારો એને માફ કરી દેવો હોય તો માફ કરી દો. કોણ વ્યક્તિ છે એ ખબર નથી. હવે સુમંતજીએ જોયું તો પેલો ઝાડુ લઈ રસ્તાને મળમૂત્ર સાફ કરવા વાળો માણસ એ પાત્ર લઈને નીકળ્યો. સુમંતજી ઉભો રાખ્યો. તો એક કામ કર, કોઈક માણસ દ્વારા ગાયની હત્યા થઈ ગઈ છે. મહારાજ રાજકાજમાં વ્યસ્ત છે. એનો સંદેશો આવ્યો છે. જા ભાઈ, તો જઈ અને તને એવું લાગે કે માફ કરવા યોગ્ય છે તો એને માફ કરી દેજે. એની હત્યા ઉતરી જશે. તને સારું લાગે એ દંડ એને આપજે. એક ક્ષુદ્ર માણસ આવે છે, હાથમાં ઢોલ અને સાવર. મરેલી ગાય પડે છે, તીર વાગ્યું છે. વૈદેહી મહાપુરુષ મહારાજ જનક ઉભા છે. પેલા માણસ આવી લીધું, આ ગાય આપણા હાથે મરાઈ છે. હા, પૂછું નહીં તમે કોણ છો? મહારાજ પૂછે છે, તમે? મને મહારાજ દશરથે મોકલ્યો છે. તમારા ત્યાં ગાયની હત્યા થઈ, ન્યાય મારે કરવાનો છે. તમને મારે મૃત્યુદંડ આપવો, આમાંથી મુક્ત કરવા. હવે મહારાજ જનકની માણસને જોઈ રહ્યા કે આ માણસ શું ન્યાય કરશે. ડોલ એક બાજુ મૂકી, મરેલી ગાયને તીર વાગ્યું છે, એ તીરને ખેંચ્યું. પેલી મળમૂત્રની ડોલ ભરી છે, એમાંથી અંજલિ ભરી. 1 2 3 4 વાર ગાયની પરિક્રમા કરી
અને ગાય ઉપર એ અંજલિ છાંટી, ગાય જીવતી થઈ ગઈ, ગાય ઊભી થઈ ગઈ. મહારાજ જનક જોઈ ગયા, આ શું છે? જનક થી રહેવાયું નહીં એટલે તો પૂછ્યું, ભાઈ તે શું કર્યું? આપ હવે જઈ શકો છો, ગાય સજીવન થઈ ગઈ છે. તો એ કયો મંત્ર બોલ્યો? ત્યારે અવધ માણસ એટલું કહે છે, અવધનો રહેવા વાળો છું, સરિયોના જળ પીવું છું, મહારાજ અને રાજને વફાદાર છું, મેં કોઈ મંત્ર નથી ભણ્યો, મેં ખાલી હાથમાં એ અંજલિ લઈ અને ભગવાન સૂર્યનારાયણ ભાસ્કરને એટલું જ કીધું, હે ભગવાન સૂર્યદેવ, ભગવાન ભાસ્કર, હે વિશ્વકર્માના જમાય, જે અવધમાં હું રહું છું એ અમારા મહારાજ દશરથ મન કર્મ વચનથી કાયમ જો સત્યને માર્ગે હાલ્યા હોય ને તો આ ગાય જીવતી થઈ જવી જોઈએ. બસ આટલો જ સંકલ્પ કર્યો અને ગાય જીવતી થઈ ગઈ, ને બીજું કાંઈ નથી કર્યું. માણસે પૂછ્યું નહીં, તમે કોણ છો? ગવત્યાનું નિવારણ થયું. મહારાજ જનકપુર પધાર્યા. સીતાનો સ્વયંવર, જ્યાં બધાની બાળકીને જોઈ કે શિવના ધનુષને એક હાથે ઊંચક્યું, ત્યારે થઈ ગયું કે આ કોઈ દેવી છે, આ શક્તિ છે કે જીવના ધનુષને એક હાથે ઉઠાવી લે. ત્યારે જનક મહારાજે સંકલ્પ કર્યો કે હવે શિવની કૃપા હોય, શિવનો આશીર્વાદ હોય તો જ આનું લગ્ન થાય. તો કે એના માટે આને યોગ્ય પાત્ર, તો કે આ ધનુષ તોડે એને પરણાવો. આ સંકલ્પ, અને પછી પત્રિકાઓ લખાય. જ્યાં નિમંત્રણ પત્ર લખાઈ રહ્યું છે ત્યાં જનક મહારાજ આવે છે. અને જનક મહારાજે આમ જોયું, અયોધ્યા રાજા ધીરાજ મહારાજ દશરથ, નિમંત્રણ પત્ર ઓલરેડી લખાયું છે. જનક મહારાજે નિમંત્રણ પત્ર લઈ લીધું. સેવકોને કીધું બધે નિમંત્રણ આપો, અયોધ્યામાં નહીં. કેમ? મોટા મોટા ઋષિ મુનિઓ જનકને કહે છે, બે રાજ વચ્ચે સંબંધો સારા છે, તો અયોધ્યામાં નિમંત્રણ કેમ નહીં? ત્યારે મહારાજ જનક કહે છે કે હે મહામુનિઓ, હે મારા મંત્રીઓ, મેં જોયું છે કે મારાથી ગાયની હત્યા થઈ. મહારાજ દશરથને મેં વિનંતી પત્ર મોકલ્યો કે મને મારા કર્મને સજા આપો, અને અયોધ્યાનો એક શુદ્ર આવે અને અંજલિ છાંટે અને મરેલી ગાયને જીવતી કરી દેતો હોય, અને હું અત્યારે પત્રિકા મોકલું અને દશરથને કદાચ રાજ વૈભવમાં સમય ન હોય અને કોઈ અયોધ્યાના કોઈ એક માણસને મોકલી દે, કોઈ શુદ્રને મોકલી દે, તો મને વિશ્વાસ છે કે એ પણ આ ધનુષ તોડી નાખે. એ તાકાત છે એનામાં. એટલે ત્યાં પત્રિકા નહીં મોકલવાની. પત્રિકા નથી મળી. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લઈને આવ્યા છે. બહુ પ્રસિદ્ધ કથા છે. પછી રામે ધનુષ તોડ્યું ને કુશધ્વજને મહારાજ જનક ને એની પણ 4 દીકરીઓ, 4 ભાઈઓ વિવાહ સંપન્ન થયા. બહુ પ્રસિદ્ધ. રામ પરણીને આવ્યા. અયોધ્યામાં સુખનો વરસાદ, સુખનો શિવાળો, એટલું સુખ. પછી ભગવાનને થયું અતિ ભલાના દર્શન, અતિ ભલીના ધૂપ, અતિ સર્વત્ર વર્જ્ય છે. ભગવાન જો આટલું બધું સુખ છે, અનરાધાર વરસ્યો, સુખનો વરસાદ, હવે થોડા ઉઘાડની જરૂર છે. ભગવાનનો જે અવતાર થયો છે, ભૂમિના ભારને પણ હરવો છે, રાવણ જેવા અસુરોને મારવા છે.
ભગવાન નિમિત્ત કોને બનાવે? આનંદ રામાયણની કથા છે કે મહારાજ દશરથ જ્યારે પણ જમવા બેસે જ્યાં સુધી રામ એની સાથે જમવા ન બેસે ત્યાં સુધી દશરથ જમતા નહીં. એક દી બપોરનો સમય થયો છે, 12:15 થયા છે, જમવાનો સાદ પડ્યો. થાળી પીસાઈ ગઈ છે. મહારાજ દશરથ આસન લગાવીને બેસી ગયા. રામ બાળકો સાથે બહાર રમે. માએ એકવાર બૂમ પાડી, 2 વાર બૂમ પાડી, કૌશલ્યાએ 3 વાર બૂમ પાડી, રામ આવતા નથી. અંતે મહારાજ જમવા બેઠા છે એટલે માં કઈ દોડી અને જાય છે ઉઘાડા પડી. રામ, તારા પિતાજી જમવા બેઠા છે, જલ્દી આવ. 1 વાર, 2 વાર, 3 વાર રામ નથી આવતા તો માં કઈ એ તાપમાં ઉભા છે. અને અંતે જોયું કે આટલો બધો તાપ, માં ઉઘાડા પગે રામ દોડતા આવી કઈના પાલોને પકડી લીધો. પછી કીધું કે માં, તને આટલો બધો વાલો છો, બાળક છે રામ. એટલે માં કહે છે કે રામ, તું તો મારો પ્રાણ છે, તું મને બહુ વાલો છે. ત્યારે રામ કહે છે કે માં, હું તને બહુ વાલો હોય તો આપ મારું એક કામ કરો. શું? અને ત્યારે ભગવાન રામ કઈને કહે છે કે માં, તારે મારું એક કામ કરવાનું છે. કઈએ કહ્યું કે શું કામ કરું? તું કે કરવા માટે હું તૈયાર છું. ત્યારે રામ કહે છે કે હે માં, બહુ જાણી જોઈ, બહુ વિચારી અને હા પાડશે. તું મારું કામ કરીશ ને આ જગત તને ગાળો દેશે, આ જગત તારી નિંદા કરશે. તારે કઈ એક જવાબ આપ્યો કે મુજે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠ ન દો. મારે મારો રામ રાજી રહેવો જોઈએ. બોલ રામ, બાલ્ય અવસ્થા રામની. ને ત્યારે રામ કઈને કહે છે કે માં, એવો વખત આવે, મારું અવતરણ ભૂમિનો ભાર ઉતારવા માટે થયું છે. શ્રીવંશમાં હું જન્મો છું, રઘુકુળમાં જન્મો છું. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. માં, મારે એક વચન માંગવું છે તારી પાસે. કદાચ કોઈક દિવસ એવો દિવસ આવે, મારા પિતા મને બોલાવે અને કહી દે કે રામ, તારે આ રાજગાદી ઉપર બેસવાનું છે. તો માં, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકું. માં, મારું વચન એ જોઈએ છે કે જે દિવસે એવો સમય આવે ને, તેની સામ દામ દંડ ભેદ જે નીતિ અપનાવી પડે એ અપનાવી અને મને તારે 14 વર્ષ વનમાં મોકલવાનો. આ વચન તો માં હું જમવા આવું. અને માં કઈએ કહ્યું કે રામ, જે દિવસે એવો સમય આવે ને એ દિવસે હું તને 14 વર્ષ વનવાસ આપીશ. રામ આવ્યા, પિતાની સાથે જમ્યા. આ વચન અપાઈ ગયું. બાલ્ય અવસ્થા, મેં કીધું રામ પરણીને પણ આવી ગયા. સુખનો વરસાદ વરસે અયોધ્યામાં.
રાવણ તે ઉઘાડની જરૂર છે. હવે અને આ બાજુ ઘટના એવી ઘટે કે મહારાજ દશરથ એક દિવસ સભામાં બેઠા છે. આમ દર્પણમાં જોયું મહારાજ દશરથ એવો મોટો રાજા અને સભામાં બેસી અને આ મારી સોલેન જોતા હોય તો કેવું લાગે? આમ મને ને તમને સંકેત છે. એક કાનની બાજુમાં વાળ સફેદ થયો અને મહારાજ દશરથે નિર્ણય કરી દીધો કે હવે આ ગાદી છોડી દેવાય. નિવૃત્તિની નિશાની છે. આપણે આખા માથા ધોળા થઈ ગયા, હજી નિવૃત્ત ન થયા. આ નિશાની છે. મહારાજનો નિર્ણય છે કે હવે આ ગાદી ઉપર ન બેસાય. આપણે તો આખું ધોળું થઈ ગયું તો એ નિવૃત્ત થઈ શક્યા નહીં આપણે. અને એ જ વખતે ગુરુજીને કીધું કે ગુરુદેવ, રામને ગાદી આપવી જોઈએ. વશિષ્ઠ મહારાજે કીધું બહુ સારી વાત મહારાજ. દશરથનો આગ્રહ છે કે મુહૂર્ત જુઓ ને, સારું મુહૂર્ત નિકાલો. જો અમુક કામના મુહૂર્ત ન જોવાય, અમુક કામના ચોઘડિયા ન જોવાય. સારો વિચાર આવે ને એનો તરત અમલ કરી લેવાય. આ દશરથ મુહૂર્ત જોવા ગયા ને એમાં 14 વર્ષનો વનવાસ થયો. એક રાત બધે મુહૂર્ત કામ ન કરે. સારું ચોઘડિયું બધા કે આપણને બધા કે મહારાજ સારું મુહૂર્ત જોજો, કોઈ વિઘ્ન ના આવે. પણ વિઘ્ન કોને કહેવાય? પેલો મુદ્દો ત્યાં છે. વિઘ્ન એટલે શું? જો એક વાત છે, જે થવાનું હોય એને હું તમે રોકી શકતા હોય અને થાય એને વિઘ્ન કહેવાય. વાજણી થાય, વરસાદ આવે, વીજળી પડે, કોઈનો જન્મ થાય, કોઈનો મૃત્યુ થાય, આ વિઘ્નો નથી. કારણ કે એને હું અને તમે રોકી શકતા નથી. જેને રોકી શકતા હોય અને થાય એને વિઘ્ન કહેવામાં આવે. આપણને ખબર છે ફલાણા ભાઈ લગ્નમાં ન બોલાવાય અને સદાય આપણે બોલાવી અને માંડવા વચ્ચે પછી તો શું થાય? કંકોત્રી ન લખાય ને, કારણ કે આપણે રોકી શકતા નથી. ખબર પડી ગઈ આખા અયોધ્યામાં કે હવે રામ ને ગાદી આપવાની છે. આ સમાચાર રામ સીતાના ભવનમાં છે ત્યાં સુધી પહોંચ્યા. રામ બેચેન બન્યા. મારે તો ગાદી ઉપર બેસવાનું નથી અને આવી વાતો થાય. હવે રામને સીતાના ભવનમાંથી નીકળવું અને મંથરાને સીતાના ભવન તરફ જવું. આમથી રામ આવે, આ બાજુથી મંથરા આવે. મંથરાએ રામને જોયા, રામે મંથરાને જોઈ. દ્રષ્ટિ મળી. મંથરાના મનમાં વિચાર આવ્યો, કેવા અદ્ભુત રામ, સીતા કેટલી ભાગ્યશાળી છે કે એને રામ જેવો પતિ મળ્યો. આવો પતિ મારે હોય તો? આ મંથરાનો વિચાર. આ વિચાર કર્યો અંતર્યામી રામ જાણી ગયા. જ્યાં નજીક આવ્યા અને મંથરા નજીક આવી, રામે ઉભી રાખી. ઉભી રહી. મંથરા ઉભી રહી. બોલ, તને શું વિચાર આવ્યો? રામ પૂછે છે. મંથરા કેમ બતાવે કે મને હું વિચાર આવ્યો?
સાચું બોલ, તને શું વિચાર આવ્યો? જૂઠું ન બોલતી. નતમસ્તક થઈ ગઈ મંત્રા. બોલવું કેવી રીતે? કે મને આવો વિચાર આવ્યો કે મારે રામ જેવો પતિ જોઈએ. રામે અભયત્વ આપ્યો તો હું તને અભયત્વ આપું છું. તને જે વિચાર આવ્યો હોય તો બોલ. પછી મંત્રાએ હાથ જોડ્યા, પ્રભુ માફ કરજો, એને લાયક નથી. પણ મને એવો વિચાર આવ્યો કે સીતા કેટલી ભાગ્યશાળી, એને રામ જેવો પતિ મળ્યો. આવો પતિ મારે હોય તો, આવો મને વિચાર આવ્યો. એટલે રામે હસતા હસતા મંથરાને કીધું, મંથરા, તારે મારી પટરાણી થવું છે? બોલ, તારે મારી પટરાણી થવું છે? નતમસ્તક થઈ ગઈ મંથરા. રામ કહે, હું બરાબર સભાન અવસ્થામાં છું, રઘુકુળનો રાજકુમાર છું, આ તારા માટે મોકો છે. મંથરાની આંખો જોઈ રામ પામી ગયા. રામે કહ્યું કે મંથરા, હું તને વચન આપું છું કે હું તને મારી પટરાણી બનાવીશ. એના માટે તારે એક કામ કરવાનું છે. શું? કે મારી માં કઈ કઈ મારો રાજ્યાભિષેક થવાનો છે, તૈયારીમાં લાગી ગઈ છે. એના આંગણામાં રંગોળીઓ પૂરી છે, દીપમાળો કરી છે, અને આખા અયોધ્યામાં કોઈને આનંદ નથી એટલો આનંદ કઈ કઈને છે. મંથરા, તારે જવાનું છે એની પાસે. હું નાનો હતો ને મારી માં કઈ કઈ પાસે મેં એક વચન માગેલું છે. એ વચનની યાદ તું મારી માં કઈ કઈને અપાવી દે તો હું તને મારી પટરાણી બનાવીશ. અને પછી બધા જ વાતને જાણો છો કે મંથરા કઈ કઈની પાસે આવે છે. રામાયણમાં ઉલ્લેખ નથી, એ જ ઉલ્લેખ છે કઈ કઈ બે જૂના વચનો માંગ્યા. ચક્કર કોને ચલાવ્યું? મંથરાએ. મંથરાએ કીધું છે, કારણ કે ત્યાં જે આખી વાત છે એનો ખુલાસો નથી. ઘણી વાતો એવી છે રામાયણમાં કે એનો ખુલાસો નથી, પણ ત્યાં મંથરા કહે છે કે હે કઈ કઈ, આ તારે કામ કરવાનું છે. રામને વન મોકલવાના છે, અને રામને જો ભગવાન બનાવવા હોય રાજકુમાર માંથી તો આ કામ તારે કરવું. જો કઈ કઈએ રામને 14 વર્ષ વનવાસ ન મોકલ્યા હોત તો કદાચ હું અને તમે આજ રામને ભગવાન તરીકે ન માનતા હોત, ન માનતા હોત. બહુ મોટું પડદા પાછળનું કામ છે કઈ કઈ. અને પછી આપ બધા જાણો છો કે કઈ કઈ શામ દામ દંડ ભેદ બધી જ નીતિઓ અપનાવી. અયોધ્યા જેવો મહારાજ નરેશ કે તો તને પાયે લાગું, કે તો પ્રાણ ત્યાગું, કે તો ભિખારી બની ભીખ માગું, વન ન દે મારા રામને. શામ દામ દંડ બધું જ મહારાજે. અંતે કઈ કઈ એક બે ન થઈ પહેલું વરદાન માંગ્યું રામને, 14 વર્ષ વનવાસ, અને એક વરદાન માંગ્યું કે ભરતને ગાદી. મહારાજે કીધું કે ભરતને ગાદી આપો, ત્યાં સુધી વાંધો નહોતો, પણ જ્યાં વાત કરી કે રામ 14 વર્ષ વનવાસ, અને એ વખતે મહારાજ દશરથ કહે છે કે ભરત રાજા બને એનો વાંધો નથી, પણ રામને 14 વર્ષનો વનવાસ શા માટે? રામે શું બગાડ્યું તારું? ત્યારે કઈ કઈ જવાબ નથી આપ્યો. મહારાજનો પ્રશ્ન છે કે મને કબૂલ છે કે હું ભરતને ગાદી આપી દઉં, પણ એ કઈ એ તો મને જવાબ દે કે રામે તારું શું બગાડ્યું કે તું 14 વર્ષ એને વનમાં મોકલસ? પણ કઈ જાણે છે, નહીતર તો કહી શકી હોત કે બાળપણમાં મેં રામને વચન આપ્યું છે. નહીં, આ બધી મુઠ્ઠી આમ રાખી છે કઈ.
કઈ કાંઈ બોલ્યા નહીં. કેવી જગતની ગાળો ખાધી. તમે જુઓ, રામને રાજી રાખવા માટે થઈ અને એ કઈ કેટલી ગાળો ખાધી છે. ભરત જેવો ભરત કહી દે તો કોઈ દી તને માં નહીં કહું. અને આપ બધા જાણો છો કે રામ 14 વર્ષ વનમાં જાય છે. 14 વર્ષ રામ વન નીકળ્યા. દશરથે પ્રાણ ત્યાગી દીધો. ભરત શત્રુઘ્ન મોસાળમાં વ્યા ગયા. કઈ દશરથ પાસે વરદાન માંગ્યા પછી એક જ વાર બોલ્યા. કઈ કોઈને હામો જવાબ નથી માંગ્યો. રામાયણ વાંચજો. જ્યારે ભરત આવ્યો અને પૂછ્યું માં બધું શું થયું, ત્યારે કઈ એટલો જવાબ આપ્યો હતો કે બાજી બગડી જવાની હતી, મેં સુધારી છે. આટલું જ કઈ બોલ્યા. હવે કઈ બાજી અને કઈ વાત મને તમને નહીં સમજાય. એવું એક ભજન છે રામનું કે રામ રમે સોગ ઠેરે, ધર્મના સોગ ઠેરે, એવી સવળી બાજી છે મારા રામ. પેલી બાજી રમ્યા રામ જનકપુરમાં જઈને, કે રામે ધનુષ ભાંગ્યા રે, ધનુષ ભાંગ્યા રે, એ સવરી વાતો રે જોવે છે. આપણું ભજન ગાય આ રામ કઈ એટલું બોલી છે. બાજી મેં બગડેલી સુધારી છે. ભરત જેવા સંત પણ કઈને ઓળખી ન શક્યો. બહુ પ્રસિદ્ધ વાત. પછી રામ વન જાય છે. રામ લક્ષ્મણ જાનકી સબર યાદી મળે છે બધાને. રાવણને માર્યો. વિભીષણને રાજ્ય આપ્યું. વિમાન પુષ્પક લંકાથી અયોધ્યા આવ્યું. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીના. રામ રાજ્ય સ્થપાઈ ગયો. રામનું અવતાર કાર્ય પરિપૂર્ણ થવા આવ્યું. હવે તમે જુઓ, મંથરાને વચન આપ્યું તને બટરાણી બનાવીશ. આપણને એવું થાય કે આ તો રઘુકુળ, એક પત્ની. ભગવાન પણ જાણતા હતા. રામાવતારની લીલામાં વનવાસ દરમિયાન રામે એક કર્મ બાંધી લીધું. કયું કર્મ બાંધ્યું? વાલીને માર્યો, રાવણને માર્યો. મોટા મોટા ગમે એટલા માર્યા, વાંધો નહોતો. કર્મ ત્યાં બંધાણું કે રામે વાલીને માર્યો. એટલે વાલીએ પૂછ્યું કે ભગવાન માર્યો તો મને ભલે માર્યો. વાલીએ તો ત્યાં સુધી કીધું કે આ છોકરીઓને મિત્ર બનાવ્યો ને, ખાલી મારી જોડે દોસ્તી કરી હોત ને તો રાવણ છે ને એ સીતાને બાવડું ચાલીને પાછી આપવા આવ્યો હોત. એટલી વાલીની ધાક હતી યાર.
પણ જે થયું પણ મારે એટલું પૂછવું છે કે હે પ્રભુ, મેં તમારો કયો ગુનો કર્યો છે કે તમે મને માર્યો અને એ સંતાઈને માર્યો? રામ પાસે જવાબ નથી. રામાયણમાં જવાબ લખાયો છે કે તું તારા ભાઈની પત્નીને લઈને બેઠો છે. તેથી વાલીનો જવાબ હતો કે હું પશુ યોનિમાં છું. પશુ યોનિમાં આ નિયમ લાગુ નથી પડતો. કર્મ બંધાણ. આ કર્મ ભગવાને શા માટે બાંધ્યું? મંથરા માટે. પરણીને આવ્યા, જે વાત થઈ, વચન આપ્યું મંથરાનું કે કર્મ તો બાંધવું પડે. અયોધ્યા આવી ગયા, રામ રાજ્ય, અવતાર કાર્ય પૂરું થયું. હવે જાતશે ધ્રુવ મૃત્યુ, અવધિ તો પૂરી બધાની થાય. સરયુના જળમાં ભગવાન અવતાર કાર્ય સંપન્ન અને ભગવાન પ્રયાણ કરે. સરયુના કિનારે પહોંચ્યા, જળમાં પગ મૂકે, તા તો પાછળથી અવાજ આવ્યો, હે પ્રભુ હે રામ, રઘુકુળ રીતિ સદા ચલી આય, પ્રાણ જાય और वचन न जाए. આ રઘુકુળ નો રાજકુમાર આજ વચન ચૂકી. રામે જોયું, પાછળ દ્રષ્ટિ કરી તો મંથરા છે. મંથરાએ કહ્યું કે પ્રભુ, આપે તો મને વચન આપ્યું હતું પટરાણી બનાવવાનું. તમારું સોંપેલું કામ મેં પૂરું કર્યું. તમને આટલી ખ્યાતિ મળી, મને હું મળ્યું, જગતે ગાળો આપી, મારું નામ લેવા કોઈ તૈયાર નહીં. પ્રભુ વચન કેમ ભૂલી ગયા? ત્યારે રામ કહે છે, મંથરા, સૂર્યવંશમાં મારો જન્મ થયો છે. એક પત્ની વ્રત પાડવા વાળો આ રઘુવંશ. હું તને આ જન્મમાં પટરાણી ન બનાવી શક્યો, પણ તને પટરાણી બનાવવા માટે થઈ મેં કર્મ પણ બાંધી લીધું છે. હું બીજો જન્મ લઈશ. આ જન્મે મેં વાલીને માર્યો, નિર્દોષ વાલી. હું બીજો જન્મ લઈશ, આ ધરતી પર અવતરીશ, અને એ દિવસે મંથરા, એ જન્મમાં હું તને મારી પટરાણી બનાવીશ. અને એ મંથરા છે એ ગોકુળમાં કુબજા બની, મથુરામાં કુબજા બની, અને એ જ રામ છે એ કૃષ્ણ બન્યા. અને એનું પ્રમાણ આપ્યું કે જ્યારે ઓલા જરા પારધીએ બાણ માર્યું, તેથી કૃષ્ણએ કીધું કે હે પારધી, તારો ને મારો હિસાબ આજ પૂરો થયો. કયા જન્મમાં મેં તને માર્યો તો, આમાં તે મને માર્યો. એક મંથરાને આપેલું વચન એને નિભાવવા. પરિત્રાણાય સાધુનામ વિનાશાય તો દુષ્કૃતામ, એ તો છે જ. સંભવામી યુગે યુગે. મગર પહેલી વાત કે એ જ મંથરા કુબજા બની અને મથુરામાં આવી, અને એને પટરાણી બનાવવી એ પણ ભગવાનના એક અવતારનું કાર્ય. અને એ જ રામ કૃષ્ણ અવતારમાં દ્વાપર યુગમાં કૃષ્ણ બનીને આવે છે. અને તમે જુઓ, ભગવાન વનમાંથી આવ્યા ને, સૌ પહેલા માં કૈકેયી પાસે ગયા હતા. ભરતને કીધું ગાંડા, અને માગવાનું કીધું. તેથી કૈકેયી એટલું જ માગ્યું કે જ્યારથી રામ તો વન ગયો, ભરતે મને માં નથી કીધી. ભરતે મને માં નથી કીધી. બેટા, ભરતને કે મને માં કઈ બોલાવે. અને ત્યારે રામ ભરતને કહે છે, ભરત, માય માં છે,
બીજા બધા વગડાના વા છે. માં શું કહેવાય? કારણ કે રામ એ ભરતને કહે છે, પછી એ માં કૈકેયી પાસે પહેલા એ માનો મહિમા જે રામાવતારમાં પછી ભગવાનને થયું કે આજ મારે ભરતને કહેવું પડે આવો સંત હોવા છતાં કે આને માં કહી બોલાવ. અને પછી કૃષ્ણ અવતારમાં ભગવાને જે માનો મહિમા બતાવ્યો છે, યશોદાના ખોળામાં એ ભગવાન 11 વર્ષ સુધી આ જગતને બતાવ્યું કે માં શું કહેવાય. કારણ કે રામા અવતારની એ ખૂટતી કડી છે, એ ખૂટતી કડી છે. તો એ સૂર્યવંશ વિશ્વકર્માની દીકરી સંજ્ઞા અને સૂર્યથી ચાલ્યો. ચંદ્રવંશ એ વિશ્વકર્માની બીજી પુત્રી બ્રહ્મતી અને પ્રેવત રાજાથી ચાલ્યો. ચંદ્રવંશની કથા આવતીકાલની કથામાં સવારે 8:30 વાગે. કાલની કથામાં આપણે ચંદ્રવંશ અને એમાં આનંદ ઘેરા આનંદ ભયો. આવતીકાલની કથામાં આપણે કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવીશું અને આપણી કથાના કેન્દ્ર સ્થાન બરસાના, રાધાજી, વૃંદાવન, ગિરિરાજ 3 પર્વત છે. કે ગોવર્ધન એક નહીં, એવું કહીશ તમને. અહીંયા 3 પર્વત છે. મથુરા, આ તમામ વિશ્વકર્માની આજુબાજુની કથાઓ છે. એ તમામ કથાઓનું દર્શન આપણે આ કથા દ્વારા કરીશું. તો અત્યારે 1-2 મિનિટ માટે ભગવાનના નામનું કીર્તન કરી અને ત્યાર પછી આરતી. આજની કથા વિરામ. ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલો.